ગોલગામ અને સરદારપુરા ગામના લોકોમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ અન્યાયનો શિકાર બન્યો। ધરણીધર તાલુકામાં તાજેતરમાં જાહેર થયેલા નવા વિસ્તારના ગોલગામ અને સરદારપુરા ગામનો સમાવેશ કરવાને લઈને ગ્રામજનોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર ક્યારેય તેમની વાસ્તવિક પરિસ્થિતિ, ભૌગોલિક જોડાણ અને દૈનિક વ્યવહારોનું મૂલ્યાંકન કર્યા વિના દુરાગ્રહપૂર્વકનો નિર્ણય લાદી દીધો છે, જે લોકોને અન્યાયરૂપ લાગ્યું છે। સરદારપુરા ગામે ગોલગામ વાવ તાલુકાથી ફક્ત 6 કિલોમીટર દૂર છે, જ્યારે ડીમા 18 કિલોમીટર દૂર છે। વાવ સાથે વર્ષોથી જોડાયેલા દૈનિક વ્યવહાર, આરોગ્ય સેવા, શિક્ષણ અને બજાર વ્યવહારને અણગવતા બંને ગામને ઢીમા સાથે જોડવાનો સરકારનો નિર્ણય લોકોના હિતને હળવું કરે છે। ગ્રામજનોને જણાવવાનું કે સરદારપુરા હોલ ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ છે અને ગોલગામ સાથે અનિવાર્ય રીતે વાવ તાલુકામાં જોડાયેલ છે। તેમ છતાં સરકારના દુરાગ્રહી પગલાથી ગ્રામજનો પર ભયાનક મુશ્કેલીનો સામનો પાર પડશે। ગોલગામ અને સરદારપુરાના લોકોએ સહી અભિયાન ચલાવી જિલ્લા કચેરીમાં વાંધાની અરજી આપી છે અને ધરણીધર ઢીમા તાલુકામાં જોડાણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનો કહે છે કે સરકારના એકપક્ષીય દુરાગ્રહી અને અવગણનાપૂર્વકના નિર્ણયો આપણા ગામના હિતો સામે છે અને આવનારા સમયમાં લોકો પર આ પગલાંનો ગંભીર અસર થશે। આજે થરાદ પ્રાંત ઓફિસ ખાતે અમે ઢીમા ધરણીધર નવો તાલુકો બન્યો તેમાં અમારું સરદારપુરા ગામનો સમાવેશ થયેલ છે। અમારો મૂળ તાલુકો વાવ હતો। અમારે વાવ આવી વાવ 6 કિલોમીટર અને ઢીમા 18 કિલોમીટર જેટલું અંતર થાય છે। અમારે વાહન વ્યવહાર, આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે, જેથી અમે આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમને વાવ સાથે સામેલ રાખે। આ માટે અમારે આંદોલન, રસ્તા જે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સરદારપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ। માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના અમે સમાવેશ રાખે તેવી અમારે સાહેબશ્રીને વિનંતી છે। મારું નામ પરમાર સુરેશભાઈ ખેદાભાઈ, સરદારપુરા ગામનો રહેવાસી છું। મારું નામ આસલ ભરતભાઈ છે। હું ગોલગામ ગામનો રહેવાસી છું। અત્યારે સરકારશ્રીએ ખૂબ સારું કામ કર્યું છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન પાડી અને થરાદ જિલ્લો બનાવ્યો। તેવી જ રીતે વાવ તાલુકામાંથી વિભાજન પાડી અને ઢીમા તાલુકા બનાવ્યો। ખૂબ સારી બાબત છે, પરંતુ આ ઢીમા તાલુકાની અંદર 44 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમારું ગામ ગોલગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અત્યારે અમારે વાવ તાલુકા સાથે સારા સંબંધો છે, જેવા કે શાળા, હોસ્પિટલ, આરોગ્ય ખાતું હોય કે કોઈ પણ વેપારી ખાતું હોય, સોની બજાર છે। અને અત્યારે અમને જે ઢીમા તાલુકો આપ્યો છે એ અમારે દૂરનો છે। ત્યાં ઢીમા અવર જવર માટે અમારી પાસે કોઈ પાકા રસ્તા નથી અને ઢીમાથી ગોલગામ વર્ષોથી પૂર આવે છે, 2-3 વખતથી પૂર આવી ગયું છે। એ ઢીમા અને ગોલગામનું જે જોડાણ છે એ પૂરવાળો વિસ્તાર છે, એટલે અમારા માટે ઢીમા અત્યારે પૂરના કારણે અડચણરૂપ છે। એટલે અમારે નજીકનો તાલુકો વાવ અમારી પહેલી પસંદ છે અને અમારા માટે સારી બાબત છે। જે વાવ તાલુકામાં ઢીમાથી ગણો ને 10 કિલોમીટર છે વાવથી ગોલગામ, અને ઢીમાથી ગોલગામ આશરે 20-25 કિલોમીટર થાય છે।